નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। ખેડબ્રહ્મામાં ઠંડા પીણાની કંપનીઓ લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરી રહી છે। વધુ વિગત જોઈએ તો ખેડબ્રહ્મામાં ઠંડા પીણાની ફેક્ટરીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેમ કોઈ એક્શન લેતું નથી? લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી કંપનીઓ સામે આરોગ્ય વિભાગ કેમ મૌન બેઠ્યું છે, એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ખેડબ્રહ્માની આજુબાજુ અંતરિયાળ વિસ્તાર આવેલ છે, જ્યાં ભોળી આદિવાસી પ્રજા વસવાટ કરી રહી છે, જ્યાં આવી કંપનીઓ લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરી રહી છે। આ ઠંડા પીણા નાના ભૂલકાઓ અને મોટા માણસો પી રહ્યા છે, તો શું કોઈપણ પ્રકારની મોટી દુર્ઘટના ઘટશે તો આનો જવાબદાર કોણ? અને વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આવી કંપનીઓની તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરશે કે શું, એ જોવાનું રહ્યું। ફેક્ટરીની અંદર મીડિયાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી તો કોઈપણ પ્રકારની સ્વચ્છતા નહોતી અને ઝેરીલા કેમિકલો નજરે જોવા મળ્યા હતા। આ કંપનીઓ આવા ઝેરીલા કેમિકલોનો ઉપયોગ કરી ઠંડા પીણા બનાવતી હોય તો તંત્ર કેમ કોઈ તપાસ કરતું નથી, એવું ખેડબ્રહ્માના લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે। સારી કંપનીનું નામ ખરાબ કરતી આવી કંપનીઓ ઉપર સરકાર શું એક્શન લેશે, એ જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, નિલેશ ગમાર, ખેડબ્રહ્મા। ये क्या आता है? ये सिरप आता है ऑरेंज में। सिरप आता है। तो ये सिरप कहाँ से खरीदते हैं? अहमदाबाद रिंकल वाले में। अंकल वाले में। तो इस सिरप से क्या होता है, लोगों को पता है आपको? मुझे इसके बारे में ग्लोइंग का बोतल बनाते हैं। फुल भर दिया। फुल भर।